દ્વારકાના કલ્યાણપુરમાં ફરી એકવાર લૂંટની ઘટના બનવા પામી છે। સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકાના કલ્યાણપુરની આ ઘટના સામે આવી છે। વધુ એક લૂંટની ઘટના સામે આવી। ખીરસરા ગામે વૃદ્ધ મહિલા સાથે લૂંટ કરવામાં આવી છે। મહિલા રાત્રિના સમયે સૂતા હતા અને ત્યારે સમગ્ર ઘટના બની। મહિલાનું ગળું દબાવી ઈજાઓ પહોંચાડી લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર થયા। 45,000ની કિંમતની સોનાની વસ્તુની ચોરી કરી લૂંટારૂ છે તે ફરાર થયા હતા। ડીવાયએસપી તેમજ પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો। આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। બે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે। તો દ્વારકાના કલ્યાણપુરમાં વધુ એક લૂંટની ઘટના બની। ખીરસરા ગામે વૃદ્ધ મહિલા સાથે લૂંટ કરવામાં આવી। મહિલા રાત્રિના સમયે સૂતા હતા અને તે જ સમયે ઘટના બની, જેમાં પોલીસને જાણ કરવામાં આવી। ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો। આ મામલે તપાસ કરવામાં આવી છે।